એનએસયુઆઈ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આજે યુનિવર્સિટી હેડ ઓફિસને તાળા મારવામાં આવ્યા। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સિક્યોરિટી રાજીનામું આપે તેવી માંગ સાથે આજે ભારે સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસને તાળા મારવામાં આવ્યા। તમામ વિદ્યાર્થીઓ ગેટ પાસે બેસી ગયા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। एनएसयूआई जिंदाबाद 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 जूते मारो वाला को विद्यार्थियों के विरोधियों को जूते मारो वाला को हमारा यूनिवर्सिटीના વિદ્યાર્થી ભાઈ હું બધી રીતે જાણું છું અને તમારી મેં કોઈ બરાબર છે। આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આજે તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે। જેવી રીતે યુનિવર્સિટીનું જે તંત્ર છે જે ખાલે ગયું છે તેના માટે ફક્ત બે જ વ્યક્તિ જવાબદાર છે, સુદર્શન વાળા અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર। આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે તાળાબંધી કરીને, કારણ કે જે સુદર્શન વાળા જે પોતાના વિજિલન્સ મોટા ઓફિસર કહેવાય છે તે ફક્ત ને ફક્ત એક પ્રાઇવેટ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ છે। તેમને યુનિવર્સિટીએ એક ઓફિસ હસ્તક કરી છે, યુનિવર્સિટીએ ગાડી તેમને હસ્તક કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના પૈસાનો બગાડ થઈ રહ્યો છે। અમારી માંગ છે કે આવ્યા જે વ્યક્તિ છે તેને તાત્કાલિક છૂટા કરવા જોઈએ, તેમનું રાજીનામું આપવું જોઈએ। જ્યાં સુધી રાજીનામું આપવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે અને યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કરતું રહેશે।